એના કરતાં ઠાકોરજી આગળ બેસી જાય, કંસ મહારાજ આગળ, નારાયણ ભગવાન આગળ, આ ભાયડો ઉઠે જ નહીં. ત્યાં જ દેહપાત, હાથમાં માળા લઈ કરીને સ્વામિનારાયણ 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 19 દિવસ, 20 દિવસ, 25 દિવસ, ભલે 50 દિવસ થઈ જાય, ત્યાં સુસાઇડ કરી લે, મરી જાય ભજન કરતા કરતા. તો સજન સ્વામી આવી જાય કે ના આવી જાય? બોલો, ભગવાન આવી જાય. મરવું હોય તો આમ મરાય. આત્મહત્યા એમ કરી ન મરાય એમ ભાઈ, પરમાત્મા ના આવે. મરવું જ છે તો ઠાકોરજી આગળ બેસી લઈ લો માળા, પોતે ઠાકોરજી આવશે, સોલ્યુશન થશે. એટલે જ્યાં સુધી નમ્રતા નહીં હોય ત્યાં સુધી ખરાબ વિચાર આવશે. પુરુષ પ્રયત્ન કરીએ, નમ્રતા, હા નમ્રતા હશે એનો મતલબ એવો નથી કે પ્રશ્ન જીવનમાં ઊભા નહીં થાય. જીવનમાં પ્રશ્ન તો તોય આવશે જ, કારણ કે આ જીવન છે. આ ટ્રેનના પાટા જેવું જીવન નથી, ઊંટિયા જેવું છે. એટલે એમાં ઉચ્ચક નીચક, ઊંચા નીચા, ઊંચા નીચા તો જીવન છે જ એવું, એ તો આવવાનું જ છે. પણ એમાં જો હારી ગયા તો પૂરું. અને જો પુરુષ પ્રયત્ન આપણે આપણો ચાલુ જ રાખ્યો તો એક દિવસ સક્સેસ થઈ જશે. ગામમાં કૂવો હતો જૂના જમાનાની વાત, તો કૂવો જૂનો થયેલો ને અંદરથી પાણી આવવાનું બંધ થઈ ગયેલું. એટલે માલિકને થયું કે હવે કૂવો દાટી નાખીએ, લોકો એમાં કોઈ પડી ન જાય, નાના છોરા પડી ન જાય. એટલે ગામમાંથી એક કૂવો દાટવાળા કુંભારને બોલાવી આવી, કીધું કે આ કૂવો દાટવાનો છે. હવે કુંભારની પાસે તો 20-25 ગધેડા હોય, ગામની બારે જઈ કરીને રેતી ભરી આવે છાલકામાં, ગધેડાની ઉપર બંને બાજુ છાલકા નાખે, એમાં રેતી ભરે, પછી ગધેડાને લઈ આવે કૂવાની બાજુમાં અને છાલકા ઉઠલાવે કૂવામાં, અને રેતી પડી જાય અંદર, વળી પાછા જાય ભરી આવે. આવી રીતે કૂવા પૂરાતા પેલે. એટલે ચાલુ હતું, કોન્ટ્રાક્ટ લીધેલો એક કુંભારભાઈએ. એમાં કૂવો પૂરાય છે, અચાનક શું થયું તે ગધેડું અંદર પડી ગયું છાલકા સહિત કૂવામાં. ગધેડું વિચાર કરતું રહી ગયું, મારું હું આ ક્યાં આવી ગયું? આ અડખે પડખે જુએ, ઊભું થઈ ગયું. ગણે કુંભારે વિચાર કર્યો કે મારું આ અવારું જગ્યા, હવે અહીંયા કેને બોલાવા? આ ગધેડાને બારે કાઢવું એટલે એ ભારે ગમે. એટલે કુંભારભાઈએ વિચાર કર્યો કે હશે હવે 25 હતા, એમાંથી 24 ગધેડા, આ ઉમે ગેઢું થયું હે, ભલે ડટાઈ ગયા તું વિધિ થઈ જાય, કેમ બારે કાઢવું? હવે કોણ કાઢે? એટલે 24 ગધેડા લઈ કરી અને ભરવા જાય રેતી, અને આવે ને રેતી ઠલવે. રેતી ડાયરેક્ટ પડે કે નહીં ઉપર? ગધેડા ઉપર. કૂવામાં તો ગધેડું છે, રેતી પડે થોડીક વાર થાય ને વળી આમ ખંખેર નાખે રેતી, ગધેડું રેતી નીચે પડી જાય, ઢગલો ઉપર ચડતો આવે, એની ઉપર ગધેડું વળી ઉપર ઉપર હાલવું આવે. કૂવો આખું પૂરાઈ ગયો, ગધેડું બારે નીકળી આવું. મહેનત કરી તો ગધેડું બારે નીકળી આવું. પણ હવે ગધેડું એમ વિચારત કે હવે આ તો કૂવામાં પડી ગયા, હવે કોણ માલિકે બારે નીકાળે? જય સ્વામી, પડ્યું રહે બેના પોદરાની જેમ, તો એ બારે નીકળે? મહેનત, પ્રશ્ન તો આવવાના છે, જીવન છે એટલે. કારણ કે જેવી હનુમાનજી મહારાજ જેવી નમ્રતા આપની અંદર નથી, અને કદાચ હોય તો હનુમાનજી મહારાજને પણ જીવનમાં પ્રશ્ન આવ્યા છે. એટલે પ્રશ્ન તો આવવાના જ છે. આપણો પુરુષ પ્રયત્ન, મહેનત એ સતત ચાલુ રહેવી જોઈએ, તો જ આપણે બહાર નીકળીએ. પ્રશ્ન આત્મહત્યા એ પ્રશ્નનું સોલ્યુશન નથી. કંદોઈની દુકાને કંદોઈ દહીં જમાવેલું, દૂધ જમાવેલું, દહીં તો જમી ગયું કહેવાય ને. એટલે રાત્રિ પડી, એમાં બોરી જે હોય મોટું વાસણ એ ખુલ્લું રહી ગયેલું. અચાનક આવો કંઈક સિઝન ચોમાસાની, તે 2 ડેડકા એમાં પડી ગયા, 2 ડેડકા દૂધમાં. ધીમે ધીમે દહીં જમવા માંડ્યું, 2 ડેડકા અંદર પડ્યા. એમાં પાછા બંને મિત્ર હતા, ક્લોઝ ફ્રેન્ડ. એટલે એક ડેડકું કે હવે આપે હવે આમાં દૂધમાં ને દહીંમાં પડી ગયા, કે મારી નાખ્યા, કે હવે આપણે બારે કેમ નહીં, કે મરી ગયા. એક ડેડકો પૂછી ગયો નીચે, જય સ્વામિનારાયણ, મરી ગયો. બીજો જે હતો એ મરાય થોડું, કે પુરુષ પ્રયત્ન કરીએ.
ઉપરથી નીચે ને આડેથી ફેડે ને ઉત્તરથી દક્ષિણે, દક્ષિણથી પૂર્વ ને પૂર્વથી પશ્ચિમ, જે દોડધામ કરે વાત મૂકી દો. દૂધમાંથી દહીં થઈ ગયેલું અને દહીં આખું રગદોડાઈ ગયું, છાશ થઈ ગઈ અને છાશની ઉપર માખણનું પીંડું આવી ગયું. ડેટકું નથી, હા માખણનું પીંડું આવી ગયું અને ઉપર બેઠી ગયું. હો, ઉપર બેસી ગયું. સવાર પડી, કંદુઈ આવ્યો, એટલે તું ડેટકા તું ક્યાંથી? જાલી કરી નાખ્યું બારે. એ ડેટકું બચી ગયું, નીચે બેસી ગયું, મરી ગયું. દોડધામ કરી, પુરુષ પ્રયત્ન કરી, બચી ગયું કે ન બચ્યું? બસ આ ઉપાય છે. પુરુષ પ્રયત્ન કરો, દોડધામ કરો તો બચી જશે. એટલે ગર્વ રહિત નમ્રતા જીવનમાં હશે, પ્રશ્નો ઓછા થશે. પ્રશ્ન આવશે તો પણ એ પરિસ્થિતિને આગી પાછી કરી અને આપણે પાર પડવું જ પડશે. એક યુવાન બહુ સારું ભણ્યો, વિદેશનો યુવાન, એન્જિનિયરિંગ કરી, એન્જિનિયરિંગ, અને સારી એવી પોસ્ટ. એ ઉંમરથી એટલે એને કોલેજ દરમિયાન જે યુવતી જોડે પ્રેમ હતો 143, એને કીધું કે હવે આપણે લગ્ન કરી લઈએ. એટલે પેલી યુવતીએ કીધું કે આઈ ડોન્ટ લાઈક. આ તો હબ થઈ ગયો કે હું તારી પાછળ કેટલો ખર્ચો કર્યો. એ કોલેજમાં હતા ત્યારે તને જલસા કરાવ્યા, તારા ખર્ચા ઉપાડ્યા, ફરાવ્યા, અને હવે તું ડાયરેક્ટ આમ કહી દે આઈ ડોન્ટ લાઈક, તો મરવા જેવું થઈ ગયું. હવે હું જીવીને શું કરું? એટલે એનો એક મિત્ર હતો, ક્લોઝ ફ્રેન્ડ, એને કીધું કે મારે મરી જવું. કે કેમ? તો કે હું જેને પ્રેમ કરતો તો યુવતી, મારી ગર્લફ્રેન્ડ, એ જ હવે મને કહે છે કે હું તારી જોડે લગ્ન નહીં કરું, તું મને ગમતો નથી, હવે જીવીને શું કરું? કે એટલે એનો મિત્ર જે હતો ને સાચી સલાહ આપી કે દોસ્ત, મરી જવું ને મરી જ જવાય. કે પણ તું જે એન્જિનિયર થયો છે, આટલું બધું ભણ્યો છે, તનતોડ મહેનત કરી છે, એ છોકરીને માટે કરી હતી? તો કે નહીં, એનો તો કંઈક રસ્તો જુદો જ છે, એ તો કામ જુદું છે ને. તો કંઈ લગ્ન ન કરી, છોકરી તારી જોડે પ્રેમ નથી કરતી, તારી જોડે લગ્ન નથી કરતી, મરને ના કરે, કાંઈ વાંધો નહીં. કે પણ તું જેને માટે એન્જિનિયર થયો છે એ તો સિદ્ધ કર, એ લક્ષ્યને સિદ્ધ કર ને. કે પછી કદાચ એમાં નિષ્ફળ જાય તો આત્મહત્યા કરી લેજે. કે તો કે હા, કે એ કરું. કે એમાં યુવાન કામ શોધવા માંડ્યો. એમાં ભાઈ ત્યાંની સરકાર એને 193 કિલોમીટર નેર ખોદવી હતી. આ સત્ય હકીકત ઇતિહાસ છે. હું રાજા કે રાણી જેવી વાત નથી. 2 દરિયાને જોઈન્ટ કરવા હતા. તુર્કી જે છે, તુર્કીની અડખે પડખે જે દરિયો છે, ત્યાં જે માલ સામાન આગવોટમાં ભરાય, એ આખું આમ ફરી આફ્રિકાને ફરી અને પછી આમ શ્રીલંકા અને ચીન ને બેંગ્લોર ને બધા એ બાજુ જાય, ભારત બાજુ આવે. આમ લાંબો ફેરો, 6 દિવસનો લાંબો ફેરો થાય. એટલે કોઈક એવો જો બુદ્ધિશાળી હોય અને આખી નેર ખોદી દે 193 કિલોમીટર, તો દરિયો જોઈન્ટ થઈ જાય અને 6 દિવસ જે લાગે છે એ 6 કલાકમાં રસ્તો કપાઈ જાય આગબોટનો, સ્ટીમરનો. હવે એમાં અને આ કામ મળ્યું આ યુવાનને, અને મારું મુખ્ય એન્જિનિયર તરીકે આ ભાઈ, અને નેર ખોદી સક્સેસ ગયો. અત્યારે મોટી મોટી આગબોટ એમાંથી આવજાવ કરે છે. આખી દુનિયામાં વાવા થઈ ગઈ એ યુવાનની. હવે આટલી બધી કીર્તિ ફેલાય, હવે લગ્નના માગા કેટલા આવે બોલો તમે? હવે કેટલા માગા? લાઈન લાગી. ગજબ એ થયો, જેની ગર્લફ્રેન્ડ હતી કોલેજ વાળી, એ જ લાઈનમાં ઊભી, મારી જોડે લગ્ન કર, મારી જોડે લગ્ન કર. એ લાઈનમાં આવી, હવે હાથ જોડ્યા કે જે તે વખતે મારી ભૂલ થઈ ગઈ, કે હવે મારી જોડે લગ્ન કર. એટલે પેલે યુવાન હતો એ કીધું કે તારી ભૂલ નથી થઈ. કે ઉલટી કે મને ફાયદો થયો. એટલે યુવતી કે તને ફાયદો શું થયો? કે તો કે ચોઈસ મળી. કે ચોઈસ મળી. કે આમ તો એક જ હતી, કે હવે જો ને લાઈન લાગીએ. કે લક્ષ્ય સિદ્ધ કર્યો તો ભાઈ ચોઈસ મળી. બોલો. એટલે આમ કોઈક મને વાત કરતું હતું કે મોબાઈલ અને લગ્ન એ 2 વસ્તુ એવી હારી, એ થઈ જાય ને પછી બધા પસ્તાય.
કે થોડુંક વેઇટ કરીએ જ ને તો મોડેલ સારું મળત. આવું સ્ત્રીમાં હોય ને પુરુષમાં હોય એવું. આ સિદ્ધાંત નથી હો બધું, ખાલી આટલું યાદ ન રાખી લેતા. પણ જો પેલા, અને એ નેરનું નામ છે સુએજ કેનાલ. કેનાલ જે ખોદી, તમે સર્ચ કરજો ઇન્ટરનેટમાં કે તમે ચેટ જીપીટીમાં, સુએજની કેનાલ એ ભાઈએ ખોદી છે 193 કિલોમીટર. જો લક્ષ્ય સિદ્ધ કર્યો, નહીં તો મરી જવાનો હતો, પણ સાચી સલાહ એના મિત્રે આપી, જીવિત રહી ગયો.